જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। આજે અધિક માસની ખૂબ સુંદર વાર્તા સાંભળીએ। ભીલીના ઘરે ભગવાન જમ્યા તાંજળિયાની ભાજી। પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત પરચો બતાવ્યો છે। ભીલીના ઘરે ભગવાન પોતે તાંજળિયાની ભાજી ખાવા આવ્યા છે અને ભીલીની વેળાવાળી છે। ભગવાન શ્રી કૃષ્ણને તાંજળિયાની ભાજી ખૂબ જ ભાવે છે। વિદુરજીના ઘરે તાંજળિયાની ભાજી ખાધી હતી। પુરુષોત્તમ રાય એ ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ છે। એવું કહેવાય છે કે અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ રાયને કે જે ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ છે તેને તાંજળિયાની ભાજીનો ભોગ ધર્યો હોય ને તો તમારી વેળા ભગવાન વાળે છે। ભીલીની ભાજી ખાવા ભગવાન શ્રી કૃષ્ણ પોતે ભીલીનો દીકરો બનીને આવ્યા છે। વાર્તા ખૂબ જ સુંદર છે। અધિક માસમાં વાર્તા સાંભળવાનું મહત્વ છે। આ વાર્તા ખૂબ સુંદર છે। ધ્યાનથી સાંભળજો, શ્રદ્ધાથી સાંભળજો। તો વાર્તા શરૂ કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। એક નગર છે, ત્યાં ભીલ જાતની બાઈ રહે છે જેનું નામ ભીલી છે। તેને 1 વર્ષનો દીકરો છે। દીકરાનું નામ છૈયો છે। ભગવાનની કરુણતા કે ભીલીનો પતિ નાની ઉંમરમાં જ અકાળે મૃત્યુ પામ્યો। ભર યુવાનીમાં વૈધવ્ય આવ્યું અને દીકરાની જવાબદારી પણ। ભીલી તો સુશીલ અને સંસ્કારી હતી, તેમજ ધાર્મિક વૃત્તિની અને ભોળી હતી। તેને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા છે કે મારો પ્રભુ મને અને મારા દીકરાને ભૂખ્યા ઉઠાડશે પણ ભૂખ્યા સૂવા નહીં દે। ભીલી તો તેને લાયક કામ ગોતે છે અને ભગવાનની કૃપાથી રાજાના મહેલમાં કામ પણ મળી ગયું। ભીલી રોજ સવારે વહેલા ઉઠી ભગવાનની સેવા પૂજા કરે, ઘરનું કામ પતાવી પછી રાજાના મહેલે કામે જાય। આમ એના દિવસો વીતે છે। છૈયો મોટો થઈ ગયો। રાજાએ કહ્યું કે ભીલી, તારો દીકરો હવે ઘણો મોટો થઈ ગયો છે તો તેનાથી બનતું કામ તેને આપીશ। તારા છૈયાને રાજમહેલની ગાયો ચરાવવા મોકલજે તો તારું ઘર પણ સારી રીતે ચાલશે અને તને પણ ટેકો મળશે। આમ છૈયો તો ગાયો ચરાવવા જાય છે। એમ કરતાં અધિક મહિનો આવ્યો। ભીલી તો રોજ સવારે નિત્યકર્મ કરી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે અને રોજ રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવે છે। પછી જ ભીલી જમતી। ઘરમાં જે પણ હોય એ બનાવી ભગવાનને પ્રેમથી થાળ જમાડે છે। ઘરમાં કંઈ ન હોય ને તો ખાટી છાશ ને બાજરીનો રોટલો બનાવીને પણ ભગવાનને જમાડતી। આ નિત્યક્રમ ભૂલતી નહીં। ભગવાન પણ ભીલીનો થાળ જમવા બિરાજતા હતા। ભીલીએ એક દિવસ તાંજળિયાની ભાજી બનાવી અને બાજરીનું ઢેબરું સાથે માખણનો લોંદો મૂકી ભગવાનનો થાળ તૈયાર કર્યો। ભગવાન પુરુષોત્તમ રાયને તો તાંજળિયાની ભાજીને રોટલો બહુ ભાવે। ભગવાન તો વાટ જોઈને બેઠા કે ભીલી ક્યારે થાળ ધરે અને હું ક્યારે જમું। અને આજે તો ભીલી રસોઈ બનાવી અને એના કામમાં વ્યસ્ત થઈ ગઈ। ભગવાનને તો બહુ ભૂખ લાગી, એને તો જમવું છે। ભગવાનથી તો રહેવાયું નહીં। ભગવાને તો ગોવાળનું રૂપ ધારણ કર્યું અને છૈયાનો ભાઈબંધ બની જલ્દી જ છૈયાની ઘરે આવે છે। છૈયો ઘરે આવી કહે છે કે માં, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપો અને મારી સાથે આ ગોવાળ છે એ મારો ભાઈબંધ છે, એને પણ જમવાનું આપો। આમ કરતાં ભગવાન રોજ જમવા આવે છે। ભીલીના હાથની બનાવેલી રસોઈ ભગવાનને તો બહુ ભાવે છે। ભગવાન પુરુષોત્તમ રાય ભીલીના મંદિરિયામાં થાળ જમતા અને હવે તો સાક્ષાત ભગવાન પોતે ભીલીના કુબામાં એની સાથે ભાણે બેસીને જમે છે। આમ રોજ માટે ભીલી, એનો દીકરો છૈયો અને ગોવાળના રૂપમાં ભગવાન વાતો કરતા જાય છે અને જમતા જાય છે। ભગવાન તો ભીલીને ભીલી કહીને જ બોલાવે છે। આમ સમય જતાં છૈયો ઉંમરલાયક થયો છે। ગોવાળે ભીલીને કીધું કે ભીલી, તારો દીકરો છૈયો હવે ઉંમરલાયક થયો છે તો એની સગાઈનું માગું તો ક્યાંક નાખ। ભીલી ગોવાળને કહે છે કે અમે તો ગરીબ માણસ કહેવાય, ગરીબના ઘરે દીકરી કોણ આપશે? ગોવાળ કહે છે કે ભીલી, તારું ઘર ગરીબ છે, તારું મન ગરીબ નથી, તારું દિલ તો વિશાળ છે। તું એવું નહીં માન કે તારા દીકરાને કોણ દીકરી દેશે। તું જેની ઘરે માગું નાખીશ ને એની દીકરી તારા દીકરાને પરણાવે ને તો જ મને કહેજે। આમ ગોવાળ તો ભીલી સાથે વાતો કરે છે। ભીલી કહે છે
કે ગોવાળ આવી ગાંડા જેવી વાતો ન કર. હું જેની ઘરે માગું નાખું એ મને દીકરી દે એટલે હું કાલે રાજાની ઘરે જાઉં અને માગું નાખું તો શું રાજા મને દીકરી દેશે? ગોવાળ કહે છે કે હા ભીલી, તું કાલે રાજાના મહેલે જા અને એની કુંવરીનું માગું નાખ. રાજા એની કુંવરી છૈયા સાથે પરણાવે ને તો જ મને કહેજે. ભીલી કહે છે કે અરે ભાઈ, એ રાજાનું રજવાડું કહેવાય, એ અમારા જેવા રંકની દીકરી થોડી આપે. ગોવાળ, તું આવી ગાંડી ઘેલી વાતો ન કર. ગોવાળ કહે છે કે ભીલી, તું એકવાર માગું તો નાખી જો, પછી આ રાજા શું કહે છે એ મને કહેજે. ભીલી તો બિચારી ધ્રુજતા પગે રાજાના મહેલે જાય છે. મનમાં વિચારે છે કે આ ગોવાળ ગાંડો ઘેલો છે, મને પરાણે રાજાના મહેલે મોકલે છે. રાજાને હું શું વાત કરીશ? એની કુંવરીનું માગું હું કેમ નાખીશ? આવા વિચારો કરતા રાજાના મહેલે પોગી. રાજા કહે છે કે આવ ભીલી આવ, આજે અચાનક કેમ આવવાનું થયું? ભીલી કહે છે કે રાજા, મને ચિંતા થાય છે. રાજા પૂછે છે કે શેની ચિંતા? ભીલી કહે છે કે રાજા, મારો છૈયો મોટો થઈ ગયો છે, એનું માગું લઈને ક્યાંક જાવું તો પડશે ને. આમ રાજા સાથે ભીલી વાત કરે છે. રાજા કહે છે કે ભીલી, ચિંતા કરમાં, બોલ ક્યાં માગું નાખવું છે? કોઈ છોકરી પસંદ હોય તો મને કે. ત્યારે ધ્રુજતા શરીરે ભીલીને મનમાં સંકોચ થાય છે કે રાજાને કેમ વાત કરવી, અને ભીલી તો મનમાં પ્રભુનું સ્મરણ કરતા ધ્રુજતા અવાજે રાજાને કહે છે કે હે રાજા, તમારી કુંવરી મને પસંદ છે, તમારી કુંવરી મારા છૈયાને પરણાવો. આવી વાત સાંભળી રાજા ભીલીને કહે છે કે અરે ભીલી, આવું ગાંઠપણ તને કોણે શીખવ્યું? તમે ક્યાં ભીલ કુળના કુબામાં રહેવાવાળા અને અમારી કુંવરી રજવાડું ભોગવે? તમારા કુબામાં મારી કુંવરી કેમ રહે? તારા કુબામાં 32 ભાતના ભોજન મળશે? બોલ ભીલી. અને ભીલી તો રાજાની આવી વાતો સાંભળી ગોવાળ ઉપર મનોમન ગુસ્સો કરે છે કે ગોવાળે મને ક્યાં ફસાવી અને હું પણ ગોવાળની વાતમાં આવી, આમ મનમાં વિચારે છે. તો પણ રાજા કહે છે કે ભીલી, તને એક શરતે મારી કુંવરી આપું. ભીલી કહે છે કે બોલો રાજા, તમારી શું શરત છે? ત્યારે રાજા કહે છે કે સગાઈમાં સોનાનું શ્રીફળ, સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી સાથે સગાઈ કરવા આવજે. આટલું સાંભળી ભીલી તો ઘરે જાય છે. છૈયો અને ગોવાળ ઘરે જમવા આવે છે. ગોવાળ પૂછે છે કે શું થયું ભીલી, તું રાજાના મહેલે ગઈ હતી? ભીલી તો ગોવાળ ઉપર ગુસ્સો કરતા બોલે છે કે ગોવાળ, તું તો સાવ ગાંડા જેવી વાતો કરે છે અને હું પણ તારી વાતમાં આવી જાઉં છું. ગોવાળ કહે છે કે ભીલી, મને કહેતો ખરી, રાજાએ તને શું કીધું? અને ભીલી કહે છે કે રાજા કુંવરી તો આપે, પણ એક શરત સાથે. ગોવાળ કહે છે કે શું શરત છે? ભીલી કહે છે કે ગોવાળ, તું ખોટી વાતો કરમાં, રાજાની શરત તો હું પૂરી કરી જ ન શકું, એટલે તો રાજાએ આવી શરત મૂકી છે. ગોવાળ કહે છે કે ભીલી, મારી ઉપર વિશ્વાસ રાખ, રાજાએ શું કીધું એ તો કહે. અને ભીલીએ તો રાજા સાથે થયેલી શરતની બધી વાત કરી. ગોવાળ કહે છે કે ભીલી, સવારે ઉઠી ત્યાં ખૂણામાં પછેડી નીચે જોઈ લેજે, તને સોનાના શ્રીફળ અને ચૂંદડી અને ટીલડી મળી જશે. ભીલડી તો ગોવાળની સાથે માથાકૂટ કરીને સૂઈ ગઈ. સવારે ઉઠીને થયું કે લાવને પછેડી નીચે જોઈ તો લઉં, અને પછેડી ઊંચી કરી છે ને ત્યાં તો સોનાનું શ્રીફળ, સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી જોઈ. ભીલીને તો હરખનો પાર નથી. મનમાં પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતા ભગવાનનો આભાર માને છે. ભીલી તો સોનાના શ્રીફળ, સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી ભરેલી છાબ લઈ રાજાના મહેલે સગાઈ કરવા ગઈ. રાજા તો આ જોઈ નવાઈ પામ્યા, પણ રાજાને થયું કે ભીલીને ઉદાસ નથી કરવી. એવા વિચારે શ્રીફળ ચૂંદડી સ્વીકારી અને ફરી શરત મૂકે છે કે ભીલી, તારો છૈયો હાથીની અંબાડીએ પરણવા આવે ને, જાડી જાન જોડી વાજતે ગાજતે આવે તો જ માનું, અને જાનમાં રાજા રજવાડામાં શોભે એવી જાન લઈને આવજે. ભીલી તો રાજાને હા કહી હરખઘેલી થઈ તૈયારી કરે છે. મનમાં ભગવાનનું રટણ કરે છે કે હે પ્રભુ, જો સાચા દિલથી તમારી સેવા ભક્તિ કરી હોય ને તો મારી લાજ રાખજો. આ બધું ગોવાળના રૂપમાં આવેલા ભગવાન
વિષ્ણુ લોકમાં જઈ તેની રાણી પટરાણીને તૈયાર કરે છે. તેની રાણીઓને કહે છે કે છૈયાની જાન જોડવાની છે, માટે બધા તૈયાર થઈ જાનમાં ચાલો. આવું સાંભળી લક્ષ્મીજી ભગવાનને કહે છે કે હા પ્રભુ, તમે પૃથ્વીલોકમાં આંટો મારવા જાઓ એટલે તમારું કાંઈક ને કાંઈક નાટક ઊભું જ હોય. અને ભગવાન તો હસતા મુખે કહે છે કે લક્ષ્મીજી, મારે મારા ભક્તોની લાજ રાખવી મારી ફરજ છે. મારા ભક્તોના દુઃખ મારાથી ના જોવાય. અને લક્ષ્મીજી પૂછે છે કે કોણ તમારો નવો ભગત છે? અને ભગવાને તો લક્ષ્મીજીને માંડીને વાત કરી છે. લક્ષ્મીજી કહે છે કે સ્વામી, તમે બેફિકર રહો. તમારા ભક્તોની લાજ રાખવા હું તમારી સાથે જ છું. તમે ભીલીના કૂબામાં લગ્નની તૈયારી કરો. હું મારી બધી સખીને તૈયાર કરી હમણાં જાઉં છું. અને ભગવાને તો હાથીની અંબાડી ઉપર છૈયાને બેસાડ્યો. લક્ષ્મીજીએ તેની સખીઓ સાથે તૈયાર થઈ વાજતે ગાજતે જાન જોડી છે. ભીલીને તો મનમાં હરખમાં તો નથી. ભીલી તો ભોળા મનની, એને શું ખબર કે આ તો ભગવાન મારી હારે છે. એમ કરતાં જાન ઉપાડી છે. ગોવાળ ભીલીને કહે છે કે ભીલી, તારા છૈયાની જાન જાય છે તો એક ગીત તો ગા. ભીલી તો ગોવાળને કહે છે કે ગોવાળ, તું તો સાવ ગાંડો, તું મને બહુ કનડે હો. ગોવાળ ફરી કહે છે કે ભીલી, એક ગીત ગા. ત્યારે ભીલી કહે છે કે અમે તો ગરીબ, અમે કોઈની જાનમાં ક્યાંથી ગયા હોઈએ, એટલે મને ગીત ગાતા નહીં આવડે. ગોવાળ કહે છે કે ભીલી, તને જેવું આવડે એવું એક ગીત ગા. આજે તારો દીકરો પરણે છે. અને ભીલી તો ગીત ગાય છે. સોનાની ટીલડીને સોનાના શ્રીફળ, સોનાની ચૂંદડી હોરાવી ભગવાન મારી ફેરેરા રેજો. આવું ગીત ગાતા જાન માંડવે પોગી છે. રાજાને તો આશ્ચર્યનો પાર નથી. રાજા ગોવાળને પૂછે છે કે આ ભીલી મારે ત્યાં છાણ વાસિંદા કરી એનું ગુજરાન ચલાવતી, પણ આવો વૈભવ તેને ક્યાંથી આવ્યો? ત્યારે ગોવાળ રાજાને જવાબ આપે છે કે ભીલી રોજ મને થાળ ધરાવતી, એ મને રોજ જમાડે અને પોતે એકટાણું જમે. એની બનાવેલી ભાજી અને ઢેબરામાં મને મીઠાશ આવે છે. એ મીઠાશ મને 32 ભાતના ભોજનમાં પણ નથી આવતી. એથી હું એના પર પ્રસન્ન થઈ હું રોજ એના ઘરે જમું છું. અને ભીલી પણ મને રોજ એના દીકરાની જેમ જ જમાડે છે. એથી હું પ્રસન્ન થઈ પોતે તેને ત્યાં આવી તેના છૈયાને પરણાવું છું. આમ કહી ભગવાને રાજાને દર્શન દીધા. હે રાજન, તારી કુંવરી તારા રાજમહેલમાં રહે છે ને, એમ જ ભીલીના ઘરે રહેશે. એના કુબાને હું મહેલમાં ફેરવીશ, માટે બેફિકર રહેજે. આ સાંભળી રાજા ભગવાનને 2 હાથ જોડી પગમાં પડી ગયા. અને રાજાએ તો આનંદભેર કુંવરીનું કન્યાદાન કર્યું છે. સોના મોહરોની છાબો અને ગાયુંના દાન કરી કુંવરીને વળાવી. આમ જાન પરણીને ઘરે જાય છે. ભીલીને તો હરખનો પાર નથી. એ તો ભગવાનનો ઉપકાર માનતી, પ્રભુનું સ્મરણ કરતી દીકરા વહુ સાથે ઘરે જાય છે. પણ ભીલીને તો ક્યાંય કૂબો દેખાતો નથી. એ મનમાં વિચારે છે કે ક્યાંક હું ભૂલી તો નથી પડીને, મારો કૂબો કેમ દેખાતો નથી? કૂબામાં તો કંચનના મહેલ બની ગયા છે. ગોવાળ તો ભીલી પાસે જઈ ભીલીને કહે છે કે આ મહેલ દેખાય એ જ તારું ઘર છે. ભીલી તો ફરી ગોવાળને કહે છે કે ગોવાળ, હવે તો તું ગાંડપણ મૂક, તે મને બહુ કનડી હો. મારી ચિંતા તને કેમ દેખાતી નથી? મને મારો કૂબો મળતો નથી. અને ગોવાળ ખાતરી આપે છે કે ભીલી, તારા માટે આ કૂબામાં મહેલ બનાવ્યો છે. ભીલી તો રાજીના રેડ થઈ ગઈ. પાછો મનમાં સવાલ જાગ્યો કે મારા છૈયાની જાન જોડી, રાજાની કુંવરી સાથે પરણ્યો, મારા કૂબામાં મહેલ બનાવ્યો, આ બધું કેમ થયું? એ ગોવાળને પૂછે છે કે ગોવાળ, તું કોણ છે? અને ગોવાળ ભીલીના ખંભે હાથ મૂકી કહે છે કે ભીલી, હું પુરુષોત્તમ ભગવાન પોતે તારું બાજરાનું ઢેબરું ને તાંજળિયાની ભાજી જમ્યો છું, એનું ઋણ ચૂકવવા આવ્યો છું. ભીલી તો ભગવાનની સામે જોઈ આંખમાંથી આંસુની ધારા વહે છે. અને ભગવાન કહે છે કે ભીલી, જાન ઘરે આવી ગઈ, ગીતની એક કડી તો ગા. ત્યારે ભીલી ગાય છે, ઉબલા ને કુબલા મારા નાથે ઉડાડ્યા, કંચનના મહેલ બનાવ્યા,
ભગવાન મારી ઘેરે પધાર્યા. એમ કરતા ભીલીએ તો દીકરા વહુના ઓખણા પોખણા કર્યા. આમ ભીલીની વેળા ભગવાને વાળી. જે તાંજળિયાની ભાજીને બાજરાનું ઢેબરું ભગવાન પુરુષોત્તમ રાયને અતિ પ્રિય છે. ભગવાને વિદુરજીની ઘરે પણ તાંજળિયાની ભાજી ખાધી હતી અને વિદુરજીની વેળા વાળી હતી. તો મિત્રો, આ કથા સાંભળનારને પ્રસાદી રૂપે એક બોધ આપું છું કે આ અધિક માસમાં ભગવાનને તાંજળિયાની ભાજી બાજરાનું ઢેબરું સાથે માખણનો થાળ ધરવાથી ભગવાનની કૃપા રહે છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, અન્નનો ભંડાર ભરેલો રહે છે. આવી પ્રભુની લીલા છે. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભીલીને ફળ્યા એવું તમારું વ્રત કરનારને, તમને ભાવતા ભોજનનો થાળ ધરનારને દરેકને ફળજો. આ કથા વાંચનાર, સાંભળનાર દરેકની મનોકામના પૂરી કરજો. બોલો પુરુષોત્તમ રાયની જય. વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય કાંઠાગોરમાં, જય શ્રી કૃષ્ણ લખી આ વાર્તાને તમારા મિત્રોમાં શેર કરજો. અધિક માસની આવી જ સુંદર વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય પુરુષોત્તમ રાય.